હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું પાછું આપ સૌનું તમારી પોતાની ચેનલની અંદર. અને આજે લાસ્ટ લેક્ચરની આપણે પહેલા વાત કરી લઈએ. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે આદિકોષ કેન્દ્રીય કોષ અથવા તો આદિકોષ કેન્દ્રીય જે સજીવો છે જેની આપણે બેક્ટેરિયા વિશે જે વાત કરતા હતા, તો આ આદિકોષ કેન્દ્રીય સજીવોના બંધારણીય જે શરીરને આખું કોષ બંધારણ છે એની ચર્ચા કરી રહ્યા હતા. અને એની અંદર આપણે કોષ કેન્દ્ર, પ્લાઝમિડ અને જે બાહ્ય આવરણો છે એટલે કે કોષરસ પટલ, કોષ દિવાલ અને જે બાહ્ય આવરણ જે ગ્લાયકોકેલિક્સ નું બનેલું હોય છે એની ચર્ચા આપણે ઓલરેડી કરી. અને સાથે સાથે આપણે મિસોઝોમની રચનાની વાત કરી હતી. ઓકે, આજના લેક્ચરની અંદર આપણે આ આદિકોષ કેન્દ્રીય જે કોષો છે એની અંદર આવેલી કેટલીક અન્ય સૂક્ષ્મ રચનાઓ છે એની આપણે ચર્ચા આજે કરવાની છે. તો નાનકડો એવો લેક્ચર છે, ફરી પાછો આજે રચનાઓને સમજીએ અને સાથે સાથે લાસ્ટમાં આપણે છેલ્લે આદિકોષ કેન્દ્રીય કોષ જે છે એની એક લાક્ષણિક આકૃતિ બનાવીશું. એ આકૃતિ તમારે બનાવતા શીખવાની છે, બરાબર? એટલે સાથે જોડાયેલા રહેવાનું છે, છેક સુધી લેક્ચર જોવો જરૂરી છે, તો જ તમને આ રચનાઓ વિશે સંપૂર્ણ માહિતી મળી શકશે. અને આજના લેક્ચર સાથે આપણે જે આદિકોષ કેન્દ્રીય કોષ છે એની આખી જે રજૂઆત છે આપણી ટેક્સ્ટ બુક પ્રમાણેની એને આજે પૂરી કરશું. અને નેક્સ્ટ લેક્ચરમાંથી આપણે સુકોષ કેન્દ્રીય કોષ વિશેની વાતને શરૂ કરવાના છે. તો ચલો શરૂ કરીએ. સૌથી પહેલા તો આપણે અન્ય સૂક્ષ્મ રચનાઓ જે આપણા આદિકોષ કેન્દ્રીય કોષની અંદર આવેલી હોય છે એની ચર્ચા કરવી છે. તો અહીં આપણે એમ કહેશું અન્ય રચનાઓ. આપણે એક હેડિંગ આપીએ, બરાબર? અન્ય રચનાઓ. અન્ય રચનાઓ એટલે કોની વાત કરીએ છીએ આપણે? કોષ કેન્દ્ર અને જેના બાહ્ય આવરણો છે એની સિવાય, મિસોઝોમ્સ ને જે કાંઈ હતા એની સિવાયની અન્ય રચનાઓ. તો આ અન્ય રચનાઓની અંદર કોણ કોણ આવે છે એક એકની સમજતા છીએ. જરૂર હશે કે આકૃતિ પણ સાથે બનાવીશું. ચલો, તો સૌથી પહેલા આવે છે પહેલા ક્રમ ઉપર, એ છે પીલી. નંબર 1 પહેલી રચના આપણે જે શીખવાની છે એ છે પીલી. પીલી શું છે? તો પહેલા એક આકૃતિ બનાવી અને પીલીને સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલા આકૃતિ બનાવી લઈએ. તો આપણે અગાઉ શીખ્યા એમ કે આપણો જે આદિકોષ કેન્દ્રીય કોષ છે એ 3 આવરણોની ફરતે હોય છે. ઓકે, સમજો આ આપણો કોષ છે એના 3 આવરણો આપણે બનાવીએ. પહેલું કોષરસ પટલ. કોષરસ પટલની બહારનું જે આવરણ છે એને આપણે કોષ દિવાલ કહીએ છીએ. એટલે આ આપણી માનો કોષ દિવાલ છે. કોષ દિવાલ અને કોષ દિવાલની બહારનું જે આવરણ જેને આપણે જે ગ્લાયકોકેલિક્સ નું બનેલું બાહ્ય આવરણ છે. આ આપણું બાહ્ય આવરણ. એને હું જરા ડાર્ક બનાવીશ કેમ કે લીલી માર્કર છે તો એ થોડી પ્રમાણમાં ઝાંખી ચાલતી હોય તો તમને સ્પષ્ટ દેખાય એટલા માટે. ઓકે, ચલો, તો આ વાત થઈ આપણા 3 આવરણો. આ 3 આવરણોની બહાર બે પ્રકારની બેટા રચનાઓ હોય છે જેમ સામાન્ય રીતે આપણને પક્ષમો જેવી દેખાતી હોય છે, બરાબર? એ એક પીલી છે અને બીજું છે ફિમરી છે. આ બંનેને આપણે સમજીએ. તો પીલી જે છે એની રચના કેવી હોય છે, ફિમરીને આપણે જ્યારે આવશે ત્યારે પાછા સાથે જોઈશું. તો આ પીલીની રચના છે. આ જે રચના છે એ પીલીની રચના છે, સમજો. અને એ બેટા નલિકામય રચના હોય છે. કેવી રચના છે? નલિકામય રચના છે. ઓકે, આવી રચનાઓ હોય છે જેને આપણે પીલી કહીએ છીએ. તો સૌથી પહેલા તો અગત્યની વાત અહીંયા નોંધ કરીએ, કેવી રચના છે? નલિકામય રચના છે. આ યાદ રાખો, સૌથી પહેલો મુદ્દો એ નલિકામય રચના છે. ઓકે, હવે આ જે રચના છે એ કામ શું કરે છે? પીલીનું કામ શું છે? તો એ સંયુગ્મનની અંદર ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. સંયુગ્મન એટલે શું? તો ઘણી વખત જે બેક્ટેરિયા છે એ અમુક પ્રકારના બેક્ટેરિયા ઘણી વખત લિંગી લિંગી પ્રજનન છે અને મળતું પ્રજનન પણ એનામાં જોવા મળે છે. તો એ સમયે સંયુગ્મનની જે પરિસ્થિતિ છે એની અંદર સંયુગ્મનને સર્જવા માટે આ પીલી ભાગ ભજવતી હોય છે. કેવી રીતે સમજીએ? તો એક બેક્ટેરિયા છે એની આ જે પીલીસ છે એની સાથે બીજા બેક્ટેરિયાની પીલીસ છે એ જોડાય. એટલે માની લો કે આ એક બેક્ટેરિયા છે એની પીલી છે તો બીજા બેક્ટેરિયાની પીલી એની સાથે આવી રીતે જોડાશે અને ત્યાંથી એ ડીએનએ ના કેટલાક ભાગની આપ-લે કરશે. પરિણામે
એની અંદર સંયુગ્મન સર્જાશે. ઓકે, તો એ કેવી રચનાઓ છે સમજો. સામાન્ય રીતે દાખલા તરીકે આ બેક્ટેરિયા છે તો એની સામે બીજો બેક્ટેરિયા જે હશે એની આ રીતે પીલીસ છે એ એની સાથે જોડાશે અને સંયુગ્મન થશે. બરાબર, તો સૌથી પહેલા કામ એનું શું છે તો કે સંયુગ્મનમાં મહત્વનો ભાગ ભજવે છે. અહીંયા શું કહીએ આપણે? સંયુગ્મનમાં મહત્વનો ભાગ છે અથવા તો મહત્વનો ભાગ ભજવે છે. ઓકે, આની સિવાય તો અહીંયાથી થાય છે શું કામ તો એના દ્વારા ડીએનએ ના ભાગની આપ-લે થાય છે. શું કામ થાય છે એના દ્વારા? ડીએનએ ના ભાગની આપ-લે થતી હોય છે. ઓકે, ચલો આટલું ક્લિયર થાય છે? સરસ. ચલો હવે આ વાત થઈ આપણી પીલીની. પીલી પછીની બીજી જે રચના છે એ છે ફિમ્બરી. પીલી પછી કોણ આવશે? ફિમ્બરી. પીલી બાદ ફિમ્બરી. હવે જો બેટા ફિમ્બરીની વાત કરીએ તો ફિમ્બરીની રચના કેવી હોય છે એ આ જ આકૃતિમાં દર્શાવી દઉં છું. તો ફિમ્બરી છે આવી તંતુઓ જેવી રચના હોય છે. બરાબર, આ ફિમ્બરીઝ છે. તો ફિમ્બરી એક વસ્તુ સાથે મને યાદ આવી છે એટલે ફરી પાછો કહી દઉં છે. જો બેટા આ જે વાત આપણે કરીએ છે એ બધી જ રચનાઓ દરેક બેક્ટેરિયામાં હોય જ એવું નથી. કેટલાક બેક્ટેરિયામાં હશે તો કેટલાક બેક્ટેરિયામાં ન પણ હોય. બરાબર, પરંતુ આદિકોષ કેન્દ્રીય કોષની અંદર જેટલી રચનાઓ આવે છે એને આપણે સમજી રહ્યા છે. એટલે બધી જ વસ્તુ આપણે કદાચ ઘણી વખત એવું થાય છે કે એક આકૃતિની અંદર હું તમને એકથી વધુ વસ્તુ સમજાવતો હોઉં છું. તેનો અર્થ એવો નથી કે દરેક બેક્ટેરિયાની અંદર આ બધી જ રચનાઓ જોવા મળશે. ઓકે, ચલો ફિમ્બરીની વાત કરીએ તો ફિમ્બરીઝ જે છે એ ફિમ્બરીઝનું કામ શું છે તો ફિમ્બરીઝ જે છે એ બેક્ટેરિયાને એક આધારની સાથે ચોંટી રહેવામાં મદદરૂપ થાય છે. બરાબર, દાખલા તરીકે પાણીમાં થતા બેક્ટેરિયા છે તો એને ખડકોની સાથે ચોંટી રહેવા માટે આ ફિમ્બરીઝ છે એ ઉપયોગમાં આવતી હોય છે. ઘણી વખત એવું થાય છે કે અન્ય કોઈ ભાગની સપાટી પર ચોંટી રહેવા માટે, આપણે તો ખડકોની વાત કરી, એની સિવાય અન્ય કોઈ ભાગ હોય તો એની સપાટીની સાથે ચોંટી રહેવા માટે પણ આ ફિમ્બરીઝનો ઉપયોગ થાય. કેટલાક બેક્ટેરિયા છે બેટા પરોપજીવી બેક્ટેરિયા છે. તો આ પરોપજીવી જે બેક્ટેરિયા છે એ પરોપજીવી બેક્ટેરિયાને યજમાનના શરીરની કોઈ ભાગ સાથે ચોંટી રહેવા માટે અથવા તો યજમાન સાથે ચોંટી રહેવા માટે એ ફિમ્બરીઝનો ઉપયોગ કરતા હોય છે. તો એની નોંધ કરવી હોય તો આપણે એમ કહી શકીએ અહીંયા આગળ કે આનો ઉપયોગ શેના માટે થાય છે તો કે ખડકો સાથે ચોંટી રહેવા માટે, ખડકો સાથે ચોંટી રહેવા માટે આ રચના અગત્યની છે અથવા તો ચોંટી રહેવા માટે એને મદદરૂપ થાય છે એમ કહી શકાય આપણે. ઓકે, અન્ય સપાટી સાથે ચોંટી રહેવા માટે એની સિવાય આપણે વાત કરતા હતા કે પરોપજીવી બેક્ટેરિયાને, જે પરોપજીવી બેક્ટેરિયા છે, પરોપજીવી બેક્ટેરિયાને યજમાનના શરીરના કોઈ ભાગ સાથે એટલે તો શરીર સાથે ચોંટી રહેવા માટે આ રચના અગત્યની છે અથવા તો મદદરૂપ થાય છે. ઓકે, ચલો આ વાત થઈ કોની? ફિમ્બરીની. ફિમ્બરી પછી જેની આપણે વાત કરવી છે એ છે કશા અથવા તો ફ્લેજેલા. ચલો અહીંયા કદાચ એટલામાં નહીં આવે તો એને બાજુમાં લઈ લઈએ. હવે જે આપણે વાત કરીએ છીએ એ છે કશા. હવે જેની વાત કરીએ છીએ કોણ છે? કશા અથવા ફ્લેજેલા. ચલો કશા અથવા તો એને આપણે ફ્લેજેલા કહીએ છીએ. કશા અથવા તો ફ્લેજેલા ઇંગ્લિશ નામ ખાસ યાદ રાખજો. બરાબર, ચલો હવે જોઈ લઈએ રચના કેવી છે. પહેલા આકૃતિ દ્વારા તો આપણા જે આવરણો છે એને બનાવી લઈએ. એક
તો કોષરસ પટલ, કોષ દિવાલ, અને લાસ્ટમાં બાહ્ય આવરણ. બરાબર. ચલો હવે કશાની રચના બનાવીએ. તો કશાની જે રચના છે એક ભાગ અહીંયા આગળ હશે, આવો હશે. બ્લુ પેન વડે બનાવું છું. આવો એક ભાગ છે જેને આપણે તલસ્થકાય કહીએ છીએ. તલસ્થકાય છે. તલસ્થકાયને અનુસરીને એક બીજો ભાગ હોય છે, એ આવો અંકુશ જેવો ભાગ હોય છે. અંકુશ જેવો ભાગ, અને એને અનુસરીને આવો તંતુ હોય છે. આવી એક તંતુ જેવી રચના. ઓકે, ચલો તો અહીંયા કઈ કયો ભાગ છે પેલા નામ નિર્દેશ કરી નાખીએ. તો જે સૌથી પહેલા અહીંયા જે દેખાય છે એ છે તલસ્થકાય, અથવા એને તલકાય પણ કહેવાય. ઓકે, આ જે વિસ્તાર છે એને આપણે અંકુશ કહીએ, અને છેલ્લો ભાગ છે એને આપણે તંતુ કહીએ. રેડી? ચલો વાત કરીએ ફ્લેજેલા. તો આ જે રચના છે એ કોષરસ પટલમાંથી ઉદ્ભવતી એક વિશિષ્ટ રચના છે. કોષરસ પટલમાંથી એનો ઉદ્ભવ થાય છે. હવે તલસ્થકાય એ ત્રણ ભાગનો બનેલો હોય છે. કયા કયા? તલસ્થકાય, અંકુશ અને તંતુ. ચલો એ મુદ્દાઓને પહેલા નોંધી લઈએ કે કોષરસ, પહેલા તો કોષરસ પટલમાંથી ઉદ્ભવતો એક વિશિષ્ટ રચના છે. આ કેવી છે? ક્યાંથી ઉદ્ભવે છે? કોષરસ પટલમાંથી. અહીં આપણે એમ કહીએ કે કોષરસ પટલમાંથી ઉદ્ભવતી વિશિષ્ટ રચના. કોષરસ પટલમાંથી ઉદ્ભવતી એક વિશિષ્ટ રચના છે. ઓકે, એના ભાગ કેટલા? તો કે આ ફ્લેજેલા અથવા તો કશા છે એને ત્રણ ભાગોની બનેલી હોય છે. કશા ત્રણ ભાગોની બનેલી છે. ત્રણ ભાગોની બનેલી હોય છે. બરાબર? એ ત્રણ ભાગોની બનેલી હોય છે. કયા કયા ત્રણ ભાગ છે? એ ત્રણ ભાગની વાત કરીએ તો એક તલસ્થકાય, નંબર 2 અંકુશ, અને નંબર 3 એ તંતુ. ઓલરેડી આપણે આકૃતિમાં નામ નિર્દેશિત કરેલા છે. ઓકે, રચના શેના દ્વારા થાય? તો આ તલસ્થકાય છે એની રચના એક પ્રોટીન દ્વારા થાય છે, અને પ્રોટીનનું નામ છે ફ્લેજેલિન પ્રોટીન. તો અહીં આપણે એમ કહેશું કે ફ્લેજેલિન પ્રોટીનની અથવા તો પ્રોટીન દ્વારા બનેલી રચના. બરાબર? તો યાદ રાખો, જો ફ્લેજેલા નામ આપણે એટલા માટે જ બધું ફ્લેજેલા યાદ રાખજો, કેમ કે એમાંથી ફ્લેજેલિન પ્રોટીન ને યાદ રાખી શકાય. શેના દ્વારા બનેલી રચના છે? પ્રોટીન દ્વારા. કયું પ્રોટીન છે? ફ્લેજેલિન પ્રોટીન. કાર્ય શું છે? તો આ જે આખી વાત કરીએ તો કશા જે છે એ બેક્ટેરિયાને પ્રચલન માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. એના દ્વારા બેક્ટેરિયા પ્રચલન કરી શકે છે. બરાબર ને? તો આપણે એમ કહી શકીએ કે પ્રચલન માટે તે અગત્યનો ભાગ છે. બરાબર? કેમ કે એના દ્વારા બેક્ટેરિયા પ્રજનન કરી શકે છે. તો એનો અર્થ એવો થાય કે જે બેક્ટેરિયા ચલિત છે એમાં કશા જોવા મળશે, અને જે અચલિત બેક્ટેરિયા છે એની અંદર કશા જોવા મળશે નહીં. જો ફરી વખત યાદ રાખો, બધા જ બેક્ટેરિયા કશા ધરાવે છે એવું નથી. ચલિત બેક્ટેરિયા જે છે એ કશા ધરાવે છે, જ્યારે અચલિત બેક્ટેરિયા એ કશા ધરાવતા નથી. એટલે કે એ અચલિત છે, એટલે કે પ્રજનન કરી શકતા નથી. તો અહીં આગળ યાદ રાખજો, એમ કહી શકાય કે અચલિત બેક્ટેરિયામાં કશા ગેરહાજર હોય છે. ક્લિયર થાય છે? ઓકે, ચલો હવે વાત કરીએ નેક્સ્ટ. એના પછીનો મુદ્દો આવે છે એ છે રિબોઝોમ. રિબોઝોમની વાત કરીએ. ચલો, તો રિબોઝોમમાં શું કહેવા માંગે છે એને સમજીએ. તો રિબોઝોમ વિશે આપણે થોડી ઘણી શરૂઆતમાં વાત કરી હતી.
બરાબર. અત્યારે પાછા ફરી વખત જોઈએ તો રિબોઝોમ માટે સૌથી પહેલા એક નાનકડી એવી આકૃતિ બનાવીએ. અહીંયા આગળ આકૃતિ બનાવી દઈએ. તો આની અંદર આપણે કોષરસ પટલ બનાવીશું, બરાબર, કેમ કે બહારની જે રચનાઓ છે એની આપણને જરૂર નથી. આ આપણું કોષરસ પટલ છે બેક્ટેરિયાનું. તો રિબોઝોમ જે જોવા મળે છે બેક્ટેરિયાની અંદર એ બે પ્રકારના હોય છે. કેટલાક રિબોઝોમ છે, કેટલાક રિબોઝોમ્સ એ કોષરસની અંદર જોવા મળે છે. કેટલાક રિબોઝોમ ક્યાં હોય છે? કોષરસની અંદર. અને કેટલાક રિબોઝોમ છે એ આ કોષરસ પટલની સપાટી પર જોવા મળે છે. ક્યાં આગળ? કોષરસ પટલની સપાટી પર જોવા મળે છે, બરાબર, યાદ રાખજો. તો આ જે રિબોઝોમ જે છે એના વિશે આપણે વાત કરીએ તો એમ કહી શકાય કે સૌથી પહેલા તો એ પટલ વિહીન અંગિકા છે. કેવી છે બેટા? પટલ વિહીન અંગિકા, એટલે કે એની ફરતે કોઈ પટલની રચના હોતી નથી. બીજી વાત, આ રિબોઝોમનું કદ કેટલું? રિબોઝોમ છે એનું કદ 15 થી 20 નેનોમીટર જેટલું હોય છે. યાદ રાખજો, એમસીક્યુ માં પૂછી શકાય એવો પ્રશ્ન છે. ઓકે, તો આ જે એની રચના કેવી હોય છે, જે અહીંયા આપણને બેક્ટેરિયાની અંદર જે રિબોઝોમ જોવા મળે છે એની રચના કેવી હોય, તો રચનાની વાત કરીએ તો આ જે છે આપણા રિબોઝોમ, બેક્ટેરિયલ રિબોઝોમ, એ બેક્ટેરિયલ રિબોઝોમ બે ભાગના બનેલા હોય છે. કેટલાના બનેલા હોય છે? બે ભાગના બનેલા હોય છે. ઓકે, હવે આ બે ભાગ કયા એને સમજીએ. તો એનો પ્રથમ ભાગ જે છે એની વાત કરીએ. પહેલો ભાગ જે છે એ 50s નો છે, બરાબર. 50s નો એક ભાગ હોય છે. દાખલા તરીકે માની લો આવી રચના છે, આ 50s, બરાબર. આ 50s એક છે. જ્યારે બીજો ભાગ જે છે એ 30s, બરાબર. એટલે કે એ કંઈક આવી રચના હોય છે, બરાબર, આવી રચના હોય છે. અને બંને મળી અને જે રચના બને છે એ છે 70s. એ રચના કેવી હોય છે? તો એ રચના કંઈક આવી જોવા મળશે આપણને, આવી રચના હોય છે. પણ અહીંયા આગળ તમને એક નવીનતા લાગે એવી વાત છે કે એના બે ભાગ છે. જો બે ભાગના બનેલા હોય છે, 50s અને 30s. તો 50 અને 30 બે ભેગા થાય ને અહીંયા આગળ 80s થવા જોઈએ, એટલે કે 50 + 30 એટલે 80 થવા જોઈએ. પરંતુ એવું નહીં થતા. અહીંયા આગળ કેટલા છે? 70s છે. અને અહીંયા આગળ પાછો સાથે સાથે એક s અક્ષર આવે છે. તો s શું છે, બરાબર? અને આ આવું કેમ થાય છે એને થોડીક વાત કરી લઈએ, પછી પાછા આગળ ચાલીએ. ચલો, ઓકે, હવે વાત કરવાની છે જઈ તો 50s અને 30s, બરાબર. તો s જે છે એની અંદર એ સ્વેડબર્ગ યુનિટ છે, બરાબર. એ શું છે? સ્વેડબર્ગ યુનિટ છે. યાદ રાખજો ને, આ થોડું આડાવડું થઈ ગયું છે, સરખું કરી નાખીએ ને, બરાબર. ઓકે, તો એ જે s છે એની અંદર એ s શું છે? યાર s એનો અર્થ થાય છે સ્વેડબર્ગ યુનિટ. એ છે સ્વેડબર્ગ યુનિટ છે બેટા. આ સ્વેડબર્ગ યુનિટ છે એ એક ઘનતા અથવા તો એનું કદ માપવા માટેનો એકમ છે એમ સમજી લો. ખરેખર શું હોય છે? એક આખી પદ્ધતિ છે ને ઘનતાને માપવાની, બરાબર. એના આધારે એની ઘનતા નક્કી થતી હોય છે. આજે સેડિમેન્ટેશન પદ્ધતિના આધારે, ઘનતાના તફાવતના આધારે એના જુદા જુદા વિભાગો છે. આગળ આપણે ભણવાનું આવશે ત્યારે એની ચર્ચા કરશું આપણે ઓલરેડી. પણ અહીંયા આગળ શું થાય છે? જ્યારે 50s અને 30s બંને એકબીજા સાથે જોડાય, 50s અને 30s એકબીજા સાથે જોડાય છે ત્યારે એ એકબીજાની ઉપર દબાણ લગાડે છે. તમને ખબર જ હશે કે પૃથ્વીનો કોઈ પણ પદાર્થ છે એકબીજા ઉપર આઘાત અને પ્રત્યાઘાત વાળી કાંઈક તમે બાબતો શીખેલા છો, બરાબર ને? એકબીજા ઉપર એ દબાણ લગાડતો હોય છે. એ એકબીજા ઉપર લાગતા દબાણને કારણે જ્યારે 50s અને 30s જોડાય છે ત્યારે એનું કદ થોડું, સંયુક્ત કદ છે થોડું ઘટે છે અને બને છે કેટલો? 70s, નહીં કે 80s, બરાબર. તો s છે એ શું છે? સ્વેડબર્ગ યુનિટ છે, જેના દ્વારા એનું માપન થઈ શકે છે. યાદ રાખજો, s તમને થોડો મગજમાં ન વાગે એટલા માટે વાત કરી. ઓકે, વાત હવે જે આપણે આગળ કરવી છે એ છે એના કાર્યની. કોના? રિબોઝોમના કાર્યની વાત કરીએ છીએ હવે. તો રિબોઝોમનું જે કાર્ય છે એ આપણને સૌને ખબર છે. શું છે? પ્રોટીન સંશ્લેષણનું. એ પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે.
સૌ આપણે જાણીએ છીએ. ઓકે બેટા પ્રોટીન સંશ્લેષણની વાત કરીએ છીએ તો આ પ્રોટીન સંશ્લેષણ થાય કઈ રીતે એની એક નાનકડી એવી તમને આછી માહિતી આપી દઉં. તો પ્રોટીન સંશ્લેષણમાં શું હોય છે કે જે ડીએનએ હોય છે, આપણો જે ડીએનએ છે, ડીએનએ માંથી એક આરએનએ બને છે જેને આપણે એમઆરએનએ કહીએ છીએ. અને આ એમઆરએનએ જે બને છે એ એમઆરએનએ આપણા આ રિબોઝોમની સાથે જોડાય છે. અને રિબોઝોમ સાથે જોડાશે એટલે રિબોઝોમ છે એની અંદર રહેલી માહિતી જે છે એમઆરએનએ પર રહેલી માહિતી એની વાંચશે, એને ઓળખશે અને એના આધારે પ્રોટીનનું સંશ્લેષણ કરશે. એટલે આ પ્રોટીન સંશ્લેષણની આખી પદ્ધતિ છે. શું હોય છે એની અંદર આપણે થોડું સમજવાનો પ્રયત્ન કરીએ તો સૌથી પહેલા શું થાય છે કે આરએનએ છે, સોરી આપણો જે ડીએનએ છે, આપણો ડીએનએ આપણે થોડું સમજી લઈએ. ચલો કે જે ડીએનએ હોય છે એ ડીએનએ માંથી સૌથી પહેલા એમઆરએનએ મેસેન્જર આરએનએ નું નિર્માણ થાય છે. બરાબર? જેને આપણે જે પદ્ધતિઓ છે આગળ તમારે ભણવાનું આવશે એના વિશે એને આપણે પ્રત્યાંકન અથવા તો ટ્રાન્સક્રિપ્શન કહીએ છીએ. પહેલી પદ્ધતિમાં શું છે? પ્રત્યાંકન કહીએ છીએ આપણે. પ્રત્યાંકન અથવા તો ટ્રાન્સક્રિપ્શન. ટ્રાન્સક્રિપ્શન કહીએ છીએ. ઓકે તો પ્રત્યાંકનની પદ્ધતિમાં શું થાય છે કે ડીએનએ માંથી એમઆરએનએ, હવે જો એમ નો અર્થ જ ત્યાં આગળ મેસેન્જર છે, મેસેન્જર આરએનએ છે એટલે ડીએનએ પાસેથી રહેલી જે માહિતી છે ને મેસેજીસ ને કોઈ જગ્યાએ લઈ જવાનું કામ કરે છે. બરાબર? કોઈ જગ્યાએ મેસેજીસ ને પહોંચાડે છે. એક્ઝેક્ટ ક્યાં પહોંચાડે છે? તો એ એમઆરએનએ બનશે એટલે એમઆરએનએ આવશે ક્યાં? સીધો રિબોઝોમની સાથે સંકળાશે. કેવી રીતે એને સમજી લઈએ. ચલો દાખલા તરીકે માની લો કે આ આપણો એમઆરએનએ છે, સમજીએ. જો આ આપણો સમજો એમઆરએનએ છે, આ એમઆરએનએ, બરાબર? આ એમઆરએનએ છે અને એના ઉપર જુદા જુદા પ્રકારની માહિતી હશે. આની અંદર જુદા જુદા પ્રકારની માહિતી સંગ્રહિત થયેલી હશે, આપણે એવું સમજી લઈએ. બરાબર? ચલો આ ટપકાઓને એવું સમજજો, ખાલી આ સમજવા પૂરતું છે. આના વિશે આપણે વિગતે ચર્ચા કરવાની આવશે ત્યારે આપણે વિગતવાર ભણશું 12મા ધોરણમાં. બરાબર? અત્યારે ખાલી સમજવા માટે છે. પછી શું થશે બેટા એની સાથે? તો અહીંયા આગળ એની સાથે આપણો રિબોઝોમ જોડાય છે. તો રિબોઝોમ અહીંયા આગળ આવી રીતે જોડાશે. જો રિબોઝોમ અહીંયા જોડાશે, રિબોઝોમ જોડાશે અને એની ઉપર જે રહેલી માહિતી છે એટલે કે આ એમઆરએનએ જે છે આ કોણ છે આપણો એમઆરએનએ, એમઆરએનએ અને આ છે આપણા રિબોઝોમ. તો આ રિબોઝોમ છે એમઆરએનએ ઉપરની માહિતી છે એને વાંચવાનો પ્રયત્ન કરશે અને એના આધારે પ્રોટીનનું સંશ્લેષણ થશે. આગળ આવે છે ટીઆરએન, ઘણી બધી વસ્તુ આવશે પણ એ પછી શીખશું. આ તો ખાલી આપણને આઈડિયા આવે એટલા માટે છે. બરાબર? તો અહીંયા આગળ જો શું થાય છે એમઆરએનએ ને માહિતી કોણ રિબોઝોમ છે એને ઓળખવાનો પ્રયત્ન કરે છે. તો એ ઓળખવાની જે પદ્ધતિ છે એને આપણે ટ્રાન્સલેશન અથવા તો ભાષાંતર કહીએ છીએ. તો એમઆરએનએ માંથી પ્રોટીનનું જે નિર્માણ થાય, તો અહીંયા આગળ એમ કહી શકાય આપણે કે એમઆરએનએ માંથી શું બને છે? પ્રોટીન. તો અહીંયા આપણે અહીંયા બીજો મુદ્દો એમ લખી શકીએ કે એમઆરએનએ ટુ પ્રોટીન. એમાંથી પ્રોટીન બનવાની જે પ્રક્રિયા છે એને આપણે કહીએ, સોરી ગુજરાતીમાં લખી નાખો બેટા. ચલો કે ઇંગ્લિશના અક્ષર મારા બહુ સારા છે એટલે પ્રોટીન. અને આ પદ્ધતિને આપણે કહીએ છીએ ભાષાંતર અથવા તો ટ્રાન્સલેશન. ટ્રાન્સલેશન કહીએ. ક્લિયર? ઓકે. ભાષાંતર અથવા તો ટ્રાન્સલેશન તરીકે આપણે એને ઓળખતા હોઈએ છીએ. ટૂંકમાં જુઓ પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કેવી રીતે કરે છે? તો ડીએનએ માંથી સૌપ્રથમ શું બને છે? એમઆરએનએ બને છે અને આ એમઆરએનએ કોની સાથે સંકળાશે? આપણા આરએનએ, સોરી રિબોઝોમ સાથે. અને એમાંથી પ્રત્યાંકન દ્વારા પહેલા એમઆરએનએ અને જ્યારે રિબોઝોમ સાથે સંકળાય એટલે ભાષાંતરની ક્રિયા દ્વારા માંથી પ્રોટીનનું સંશ્લેષણ થશે. ઓકે. ઘણી વખત શું થાય છે કે આ જે આપણો આરએનએ છે, આપણો જે મેસેન્જર આરએનએ જે આ છે, આ મેસેન્જર આરએનએ એની સાથે ઘણી વખત એવું થાય કે એક કરતા વધુ રિબોઝોમ જોડાય, એક કરતા વધુ રિબોઝોમ જોડાય. દાખલા તરીકે આવી રીતે સમજો, આ બધી માહિતી માટે કોઈ એની ઉપર માહિતી બધી આવેલી છે. ચલો કેવી રીતે? તો અહીંયા આપણે સમજીએ. માની લો કે અહીંયા આગળ એક રિબોઝોમ જોડાય, બરાબર? અહીંયા બીજો રિબોઝોમ જોડાય,
ત્રીજો રિબોઝોમ જોડાય. જ્યારે આવી રીતે એક કરતા વધુ રિબોઝોમ આવી રીતે જોડાય ત્યારે આ રચના જે છે એને આપણે કહીએ પોલિઝોમ. પોલિઝોમ અથવા તો એને ઘણી વખત પોલીરિબોઝોમ પણ કહેવાય છે. પોલીરિબોઝોમ અથવા પોલિઝોમ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો આ વાત થઈ આપણી શેની? રિબોઝોમની. કે રિબોઝોમ છે એના દ્વારા પ્રોટીન સંશ્લેષણ કઈ રીતે થાય છે અને એની સાઈઝ વિશે જે કઈ ચર્ચા હતી કરી. હવે જે બે બાબતો છે એ બે બાબતો આપણે બાકી રહેશે. એક છે સૂક્ષ્મકાય અને વાયુધાની, પણ એને આપણે નીચે લઈ લેશું. પહેલા મારે તમને આકૃતિ આપણે જે દોરવાની છે એને જોઈ લે. પહેલા આકૃતિ, ખબર? એટલે સરસ એક કામ થઈ જાય. ચલો, તો આ આકૃતિ જે અત્યારે હું બનાવું છું બેટા, એ તમારે તમારી બુકમાં બનાવવાની રહેશે. બરાબર? કદાચ આકૃતિ આપણે શીખવાની છે. ચલો, સૌથી પહેલા બહારનું સ્તર. બહારનું સ્તર એટલે કોણ? યાદ કરો, બહારનું સ્તર કયું છે આપણું? ગ્લાયકોકેલિક્સ નું બનેલું હોય છે, જેને આપણે બાહ્ય આવરણ કહીએ છીએ. ઓકે, ચલો, પછી અંદરની બાજુ એક સ્તર આવેલું હોય છે જેને આપણે કોષ દિવાલ કહીએ. લગભગ મેં કોઈ આકૃતિ બનાવડાવી હતી એક લેક્ચરમાં, મને એક્ઝેક્ટ યાદ નથી અને લેક્ચર પછી કાંઈ ફરી વખત મેં અપલોડ કરેલા જોયા પણ નથી, એટલે રિસ્ક લીધા વગર અહીંયા ફરી પાછી આપણે આકૃતિ બનાવી નાખીએ છીએ. કદાચ કોઈને બાકી રહી ગયું હોય બનાવવાની તો એ વિદ્યાર્થીઓમાંથી બનાવી શકે છે. ઓકે, અને છેલ્લે જે અંદરનું સ્તર છે, સૌથી અંદરનું, એને આપણે કહીએ કોષરસ પટલ. જો આકૃતિ જ્યારે બનાવીએ ત્યારે અમુક વસ્તુઓ ધ્યાનમાં રાખવા જેવી છે. દાખલા તરીકે કોષરસ પટલ બનાવે છે બેટા, તો સાથે સાથે ત્યાં મિસોઝોમની રચના કરી નાખીએ અને જુદા જુદા પ્રકારના મિસોઝોમ્સ છે એને દર્શાવી દઈએ. બરાબર? તો મિસોઝોમ આપણે શીખ્યા હતા કે પટલમય અંગિકાઓ છે. બરાબર? એમાં પટલવાળી અંગિકા પણ જોવા મળે છે. તો આપણે એવા બનાવી લઈએ. ચલો, મિસોઝોમની રચના થઈ ગઈ સાથે સાથે. ઓકે, હવે અંદરની બધી રચનાઓને પહેલા પૂરી કરીએ, પછી બહારની રચનાઓને દોરીશું. આપણે શીખ્યા હતા કે એની અંદર એક આવું ગૂંચળામય જનીન દ્રવ્ય આવેલું હોય છે. બરાબર? અને એ ગૂંચળામય જનીન દ્રવ્યની બાજુમાં જ એક આવું ગોળાકાર, વર્તુળાકાર, ગોળાકાર તો નહીં કે વર્તુળાકાર એક ડીએનએ આવેલું હોય છે. એક મિનિટ બેટા. તો ચલો એને જોઈ લઈએ. બરાબર? રચનાઓ બધી પહેલા બનાવી નાખ્યા છે, પછી એક સાથે નામ નિર્દેશ કરીશું. ઓકે, એક વર્તુળાકાર ડીએનએ આવેલું હોય છે. ઓકે, ચલો, ગુચરાકાર ડીએનએ આવેલું હોય છે. હવે અંદરની રચનાઓમાં શું બાકી રહે છે? તો અંદરની રચનાઓમાં જે આપણે વાત કરી એ તો અગત્યની રચનાઓ છે દર્શાવવાનો પ્રયત્ન કરીએ તો આપણે હમણાં વાત કરતા હતા એમ રિબોઝોમ. તો રિબોઝોમ્સ જે છે એ ક્યાં ક્યાં આવેલા હોય છે? આવી રીતે કોષરસ પટલની સપાટી પર આવેલા હોય છે. એટલે કોષરસ પટલની સપાટી ઉપર જુદી જુદી જગ્યાએ દર્શાવી દઈએ. ઓકે, ચલો, ત્યાં આ બધા કોષરસ પટલની સપાટી પર આવેલા રિબોઝોમ્સ છે. ઓકે, ચલો, હવે નેક્સ્ટ આગળ વાત કરીએ તો રિબોઝોમ પછી કોણ બાકી રહી જાય છે હજી? તો રિબોઝોમ પછી આપણે જે વાત કરી હતી તો અંદરની રચનાઓમાં વાત કરીએ તો સૂક્ષ્મકાય અને વાયુધાની બાકી છે. બરાબર? એને હું તમને દર્શાવીને પછી હમણાં એની અંદર દોરી દઈશ. પહેલા જે આપણે શીખ્યા છે એટલી રચના તો પીલી, ફિમ્બરી અને પીલી બાકી છે, ફિમ્બરી બાકી છે અને કશા બાકી છે. ઓકે, તો સૌથી પહેલા પીલી ને ફિમ્બરીને બનાવીએ. તો અહીંયાથી આવી રચના આવી. ઓકે, ફિમ્બરીની જે રચના છે એને સાથે લઈ લેવી હોય તો આવી રીતે લઈ શકીએ આપણે. કેવી રચના છે ને? ઓકે, નલિકામય છે તો એ નલિકામય દર્શાવજો ખાસ. ફરી વખત કહી દઉં છું કે આ બધી જ રચનાઓ બેટા બધા જ બેક્ટેરિયાની અંદર જોવા મળે એવું નથી. એની બધી જ રચનાઓ બધા બેક્ટેરિયામાં જોવા મળશે નહીં. અમુક રચનાઓ અમુક બેક્ટેરિયામાં હશે, અમુકમાં નહીં હોય. બરાબર? એ શક્યતાઓ નકારી ન શકાય,
પરંતુ આપણે આ લાક્ષણિક બેક્ટેરિયલ કોષ દોરીએ છીએ એટલે મેક્સિમમ બધી જ રચનાઓને દેખાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ઓકે, તો જો આપણે પેલી છે, ફિલ્મરી છે, હવે બાકી રહે છે કોણ? કશા. કશાને દર્શાવી દઈએ. ચલો અહીંયા આગળ અહીંયાથી એની શરૂઆત કરીએ દર્શાવવાની. બરાબર, આવી રીતે. ચલો, કશાની રચના થઈ ગઈ. ઓકે, તો આ મોટા ભાગની રચનાઓની અંદર આવી ગઈ. હવે આપણે સૌથી પહેલા નામ નિર્દેશ કરીએ. યોગ્ય રીતે અને સ્પષ્ટ દેખાય એવી જગ્યાએ નામ નિર્દેશ કરવાના. તો સૌથી પહેલા અહીંયા આ જે રચના છે આપણી પહેલી રચના નલિકામય, એને શું કહેવાય આપણે નલિકામય રચનાને? તો કે પીલી. એલ્હો પીલી. બાજુમાં જે આ રચના દેખાય છે એ છે ફિમ્બરી. પીલી, ફિમ્બરી. હવે જો પાછળથી આ જે જગ્યા છે ત્યાં આપણે એને ત્રણે ત્રણ સ્તરો દર્શાવી દઈએ. તો જે કાળું સ્તર અંદરનું છે એ છે કોષરસ પટલ. કાંઈ વાંધો નહીં, ચલો કોષરસ પટલ. બરાબર, કોષરસ પટલ જે છે એની બહાર જે લાલ કલરનું સ્તર છે એ છે કોષ દિવાલ. ઓકે, અને સૌથી બહારનું એને આપણે બાહ્ય સ્તર અથવા તો જે શેનું બનેલું છે ગ્લાયકોકેલિક્સ નું, તો ત્યાં પણ નામ નિર્દેશ તમે એનો કરી શકો. ઓકે, પછી આ જે રચના છે એ રચનાની અંદર આપણે ત્રણ ભાગ પહેલા દર્શાવીએ. તો આ જે ભાગ છે આ ભાગ એ છે તલસ્થકાય. બરાબર, તલસ્થકાય. પછીનો ભાગ છે એ છે અંકુશ, અને પછીનો ભાગ જે છેલ્લો છે એ છે તંતુ. અને આ ત્રણે ભેગા મળીને જે રચના થાય એને આપણે કહીએ કશા. રાઈટ? ઓકે, ચલો હવે બે રચનાઓ બાકી છે અને આપણે દર્શાવવાની બાકી છે અને પછી આપણે દર્શાવીશું. તો પહેલા એ બે રચનાને ભણી લઈએ એટલે શું છે આપણને એક્ઝેક્ટ આઈડિયા આવી જાય, સાથે સાથે એને દર્શાવી દઈશું. તો હવે જે બે રચનાઓ બાકી છે આકૃતિ બેટા ખાસ બનાવી લેજો. ઓકે, આ પોલિઝોમ અથવા પોલીરિબોઝોમ અહીંથી હટાવી દઈએ. અહીંયા કાઉન્સમાં લખી નાખું એટલે તમને ખબર છે કે એને પોલીરિબોઝોમ પણ કહેવાય. અહીંયા લઈ ગયા પોલીરિબોઝોમ. ક્લિયર? અને પોલિઝોમ અથવા પોલીરિબોઝોમ કહીએ છીએ આપણે, એ વાત કરી ને. ચલો, તો અહીંયા આગળ આ જે ભાગ છે એને જરા જુદો પાડી દઈએ આપણે. આ આપણી આકૃતિ. ઓકે, જે નામ નિર્દેશ બી બાકી છે થોડી જગ્યા નામ નિર્દેશ માટે રાખીએ. રેડી? આકૃતિને તમારે બનાવવાની છે. ચલો હવે વાત કરીએ છીએ બે રચનાઓ બાકી છે એ છે સૂક્ષ્મકાય. નંબર 1 સૂક્ષ્મકાય. વાત કરીએ સૂક્ષ્મકાયની. તો સૂક્ષ્મકાય શું છે? તો સૂક્ષ્મકાય છે એ મોટા ભાગે સંચય કણિકાઓ છે. એ શું છે બેટા? સંચય કણિકાઓ. તો અહીં આપણે લખીએ કે એ સંચય કણિકાઓ છે. હવે સંચય કણિકા નામ આવ્યું એટલે ત્યાંથી એટલો આઈડિયા આપણને આવી જાય એની અંદર કોઈ વસ્તુનો સંચય અથવા તો સંગ્રહ થતો હોવો જોઈએ. અને સંચય કણિકા પ્લસ પાછી છે કોની અંગિકા? આદિકોષ કેન્દ્રિત. તો એક સામાન્ય લાક્ષણિક નામ આવી જાય. શું? તો કે પટલ વિહીન અંગિકા છે. યાદ રાખજો હંમેશા, પટલ વિહીન અંગિકા છે. આદિકોષ કેન્દ્રીય કોષ છે એટલે તો રહેવાનું જ. ચલો જરા આને નીચે સુધી લઈ જઈએ. ઓકે, હવે પટલ વિહીન અંગિકા છે તો એ કામ શું કરે છે? મોટા ભાગે એ ખોરાકનો સંગ્રહ કરે છે. શું કામ કરે છે? ખોરાકનો સંગ્રહ કરે છે. ખોરાકનો સંગ્રહ કરવાનું કામ કરે છે. ઓકે, પછી બીજી વાત કરીએ તો આ ખોરાકનો સંગ્રહ કરવાની જે કણિકાઓ છે કેટલાક ઉદાહરણ લઈએ તો એક ફોસ્ફેટ કણિકા છે. બરાબર, પછી ગ્લાયકોજન કણિકા છે. બરાબર, તો અહીં આપણે એનું નામ લખી શકીએ ફોસ્ફેટ કણિકા. ફોસ્ફેટ કણિકા છે, પછી ગ્લાયકોજન કણિકા છે. બરાબર, તો જો આ નામ જેવા છે એવું જ એનું કામ. ગ્લાયકોજન કણિકા તો ગ્લાયકોજનનો સંગ્રહ કરશે. બરાબર, ટૂંકમાં ખોરાકનો સંગ્રહ કરવાનું કાર્ય કરે છે. એને જો આપણે અહીંયા આગળ દર્શાવ્યું હોય
તો આપણે આવી રીતે દર્શાવી શકીએ કે ભાઈ નાની નાની આવી રચનાઓ આવેલી છે, બરાબર? આવી રચનાઓ આવેલી છે જેને આપણે સંચય કણિકા, બરાબર, અથવા તમારું નામ આપી દઈએ આપણે ફોસ્ફેટ કણિકા, અથવા તો સંચય કણિકા વધારે અનુકૂળ રહેશે, બેમાં ચાલી જાય. સંચય કણિકા આવેલી હોય છે. ઓકે, સૂક્ષ્મકાયની વાત કરી પછી હજી એક બાકી રહી જાય છે, એક નાનકડો એવો જ એક વિભાગ નાનો બાકી રહી જાય છે, એને અહીંયા લઈ લઈએ. ચલો, અને એ છે છેલ્લે મુદ્દો તમારો આજના લેક્ચરનો, એ છે વાયુધાની. વાત કરીએ બેટા હવે વાયુધાની. ચલો, તો વાયુધાની નામ જ એવું છે, બરાબર ને? તો વાયુધાની એટલે એનો અર્થ શું થાય? એની અંદર વાયુઓનો સંગ્રહ થાય, બરાબર? તો હવાથી ભરેલી હોય છે એમ કહી શકાય. તો સૌથી પહેલા આપણે અહીંયા આગળ લખીએ, પહેલી લાક્ષણિકતા એની લખીએ કે હવાથી ભરેલી હોય છે. હવાથી ભરેલી હોય છે, બરાબર? તો હવાથી ભરેલી છે તો એનું કામ શું છે? તો ઘણા બધા બેક્ટેરિયા છે એની અંદર એને તારક ક્ષમતા એટલે કે ઉત્પ્લાવક બળ, તારક ક્ષમતા આપે, જેના કારણે એ પાણીની સપાટી પર તરી શકે છે. ઓકે, તો આપણે અહીંયા લખીએ કે બેક્ટેરિયાને તારક ક્ષમતા બક્ષે છે, બરાબર ને? દાખલા તરીકે આપણે વાત કરીએ તો ઘણા બધા બેક્ટેરિયાઓ હોય છે જે પાણીમાં રહે છે. તો પાણીમાં થતા બેક્ટેરિયાને પાણીની સપાટી પર તરવા માટે એ અગત્યની ભૂમિકા ભજવે છે. જેમ કે બ્લુ ગ્રીન આલ્ગી છે, બીજી બરાબર ને? બ્લુ ગ્રીન આલ્ગી, કૌંસમાં કહીએ તો નીલ હરિત લીલ, બરાબર? એની અંદર આ જોવા મળશે, નીલ હરિત લીલ. એની સિવાય પછી વાત કરીએ તો જાંબલી અને લીલા પ્રકાશ સંશ્લેષી જે બેક્ટેરિયા છે, બરાબર? તો એની અંદર કેટલીક વાયુધાની એવી હોય છે જેમાં કાર્બન ડાયોક્સાઇડ નો સંગ્રહ થતો હોય છે. એને નોંધી લઈએ. ચલો, કેવા? તો કે જાંબલી અને લીલા પ્રકાશ સંશ્લેષી જે બેક્ટેરિયા છે એની અંદર આ વાયુધાનીમાં કાર્બન ડાયોક્સાઇડ ભરેલો હોય છે જે એને પ્રકાશ સંશ્લેષણમાં મદદરૂપ થાય છે. ઓકે, તો આ વાત સહી હતી બેટા. તમે જુઓ અહીંયા આગળ આપણે ઓલરેડી આદિકોષ કેન્દ્રીય કોષનો જે વિભાગ છે એને પૂરો કર્યો, બરાબર? લગભગ બધી જ રચનાઓ આપણે સરસ રીતે સમજી લીધી છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શરૂ કરવાના છે સુકોષ કેન્દ્રીય કોષનો અભ્યાસ, બરાબર? આને તમે લખી લેજો. હું પણ એક કામ કરું છું આજે કે આજે છે એનો એક ફોટોગ્રાફ્સ લઈ અને તમને ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપી દઈશ, ત્યાંથી તમને કદાચ આ જોતું હોય તો મળી જશે, બરાબર? બોર્ડ વર્ક છે એનો એક સરસ મજાની પીડીએફ તમને મળી જાય તો વ્યવસ્થા કરવાનો પ્રયત્ન હું કરીશ, બરાબર? તો જોઈએ હવે, બરાબર? તો કહેવાનો અર્થ ફરી વખત કહી દઉં કે બોર્ડ વર્ક છે જોઈ લેજો, ખાસ આકૃતિ બનાવી લેજો. હા, આપણે કામ રહી ગયું બેટા, વાયુધાની દર્શાવવાની રહી ગઈ. એ વાયુધાનીને જો દર્શાવી હોય તો આપણે માની લો કે અહીંયા વાયુધાની દર્શાવી દઈએ. ચલો, ઓકે, ચલો વાયુધાની આને દર્શાવી દઈએ વાયુધાની. અને એક અગત્યની જે રચના બાકી રહી ગઈ હતી એ છે આપણો કોષરસ. સોરી, આ મારી ભૂલ રહી ગઈ, તેને આપણે સુધારી નાખીએ બેટા. આ છે કોષરસ છે. કોષરસ વાયુધાની. ઓકે, આટલું છે, બરાબર? ટ્રાય કરું છું કે તમને આની પીડીએફ છે સર હું અવેલેબલ કરાવી દઉં અને એની લિંક છે હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, ત્યાંથી તમે એને ડાઉનલોડ કરી શકશો. ઓકે, તો નવા લેક્ચર સાથે સુકોષ કેન્દ્રીય કોષ સાથે નવા લેક્ચર એટલે સુકોષ કેન્દ્રીય કોષ સાથે પાછા જલ્દી મળીએ. ત્યાં સુધી આવજો. ટેક કેર ઓફ યોરસેલ્ફ. થેન્ક યુ વેરી મચ.